વેલકમ બેક। વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી ખાતે લાખો ભક્તોમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે। જો કે અંબાજીમાં ભક્તોને અતિ પ્રિય એવા મોહનથાળનો પ્રસાદ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે અંદાજે 3 લાખ કિલો મોહનથાળ બનાવવામાં આવશે। આ મોહનથાળમાંથી આશરે 30 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે। મોહનથાળ બનાવવા માટે 90,000 કિલો ચણાનો લોટ, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવશે। આજરોજ આ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1,000 થી 1,200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને જે યાત્રાળુઓનો અતિ પ્રિય પ્રસાદ જે છે, જે મોહનથાળ જે છે તેની પણ બનાવવાની કામગીરી આજથી શરૂ થઈ ગઈ છે। ભાદરવીમાં જ્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમની માંગને સંતોષવા આજે જિલ્લા કલેક્ટર દ્વારા આ જે મોહનથાળ બનાવવાની જે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે રીતે ભાદરવીમાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે તેટલી સંખ્યામાં યાત્રાળુઓની માંગ પણ આ મોહનથાળને લઈને વધુ હોય છે, તો ક્યાંક ને ક્યાંક તેમની માંગને વહીવટીતંત્ર પૂરું પાડી શકે તે માટે આ જે વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે અને આ વ્યવસ્થાથી લગભગ 20 થી 30 લાખ જેટલા પેકેટો મોહનથાળના બનાવવામાં આવશે, જેથી કરીને જે મોહનથાળના પેકેટો જે છે તે યાત્રિકોના વેચાણ માટે એટલે વિતરણ માટે મૂકી શકાય। પરખ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી।